કે ભાઈ સવારની ચા એટલે આપણા માટે તો આંખું ખોલવાની દવા કહેવાય. સવારમાં ચા પી લીધી, શ્રીશુબેન સુતા હતા. પછી ભાઈ જાનમાં જવાનું હોય એમ, હું તો તૈયાર થવા મને, પણ જાનમાં નહોતું જવાનું, અમારે જવાનું છે ચક્કરબાગમાં, એટલે હું તૈયાર થવા મને. તો શ્રીશુબેન જાગી ગયા છે. હવે શ્રીશુબેનને કીધું કે આજે આપણે ચક્કરબાગમાં જવાનું છે, તો એ મોજમાં આવી ગઈ. મોજમાં તો હું આવી ગયો, ચશ્મા બચમાં પહેરી. આપણે તો ગમે ત્યાં જાય એટલે વર્તા જ જાય, એટલે અંદર ગ્રીન થતા ફોટા પાડવા માંડ્યા. બધા હરામી હો બેટા. અંદર કરતા મોટી સાંસ વાળા બગલા ભેગા છે. શ્રીશુબેન કે માછલી માછલી હમણાં આવશે. પછી તમે આગળ આવેલા હતા, વાંદરો ની 2 જણા રિહાણેલા હતા, તે એકબીજાને મનાવતા હતા. એના ડખ્ખામાં તો વાંદરા અમારી ઉપર ખીજાઈ ગયા. પછી મેં કીધું હાલો હાલો ભાગવા અહીંથી. મેં અહીંયા હું માણા ભેગું થઈશ, હાલો તો. ત્યાં તો કોથળામાંથી બિલાડું નીકળ્યું હો. આ તો અમારા શ્રીશુબેન કે મને બતાવો, દેખાતું નહોતી તો ઉછી કરી બોલ. પછી ભાઈ અમે ઝાડવા હેઠે ગરમીનો સિંહ ભળી ગયા. સિંહ કે ઘર ભેગી ના થાવ ને, ગરમીમાં એકાદાનું ખોબા ઉપાડ લેવા પડશે. અરે તમારી જાતના સાલા ખદડાવ. પછી તો પડખે વાઘને સ્વિમિંગ પુલમાં નાતા ભળી ગયો. મને એમ કે માણા એક જ વાઘ સ્વિમિંગ પુલમાં નાતા છે, આ તો વાઘ હઈ નહીં. ત્યાં તો બીજો વાઘ આવ્યો હો, ખાટો થઈને. હું કામ ફોટા પાડે છે મારા? કઈ કો ફોટા લીયા? ફોટા પાડતો રહ્યો. દેખ બાદ મે ફોટા નહીં લેલા. માનો હમણાં શ્રીશુને કહો હાલ બેટા ભાગ અહીંથી, ડોકાતી નહીં ન્યા. ભાઈ ગરમી એવી હતી ને ભયાનક કે ભલભલા દીપડા તે તૂટ્યું હોળીને હુતા હતા બિચારા. મગર ની હારવાર બગલા હતા. બગલા તો હકણી ના રહેતા નહોતા. મગર કે હેઠી ના બેજો ને તમને બાઇટિંગ માં ખાઈ જાય. હાલો તમે પોપટ તો ઘણા જોયા છે, પણ આવો સોટલી વાળો ને ખલનાયક ની સ્ટાઇલ વાળો અને એની અદાય હાલવાની અલગ આવો ન જોયો હોય. પછી ભાઈ આગળ હાલ્યા ને થતા ગદ્દા મેન આવ્યા. આ ગદ્દાનું શૂટિંગ લઈ ગયો. તેને જ દેખાતા ગદ્દા રિહાઈને અંદર વી ગયો કે બધાનું શૂટિંગ ઉતારો, મારું ન ઉતારો. મેં કીધું જાય અને જાવ જો પાર્કી આવો ખાવા જો. ત્યાં તો જીબ્રા ને હરણ કે અમારું શૂટિંગ ઉતારજો. આગળ હેલા ને તો હિપ્પોપોટામસ પાણીમાં લહેરકા કરે. હો ભાઈ કે અહીંયા કોઈ આવતા જ નહીં જદવા, કે મારે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. હિપ્પોપોટામસ ને ખાતા ભાળી ગઈ શ્રીશુ કે મારે ખાવું છે, કે મેં તો હિસકા લસરપટ્ટી ખવડાવી દીધી તોય મોજમાં આવી ગઈ. મજા આવી હે? કેવી મજા આવી? પછી તો શ્રીશુબેન આવી ગરમીમાં લોંદા કોણ ઉપાડ્યા હો. એ તો આપણા ગંજામાં પૈસા પૂરા થાય, પણ ચક્કરબાગમાં જનાવર બંધ થાય પછી તો તમે જુઓ નાર શેઢાળી અજગર આવ્યો હતો. સાપ છે શીશુ કે સાપ છે. અરે દેવા મોટો ડોકળિયો કાકીડ્યો કે તમે તો અહીંથી રસ્તો જ પકડો, હાલો હાલો. પછી તો આપડા દેશીડા કાસબા અને ઝાડવા ઉપર વડવાંગડા આવ્યા. कितना सुंदर जंगल है, इतनी सुंदर जगह कहां से ढूंढ लिया. यार કોઈ દી ઉડે? એક બેન કે યાર ઉડે. યાર ઉડે પેલા આપણે બહાર નીકળી જાય. તા તો રમકડાની દુકાન ભાળી ગઈ. તા તો શ્રીશુબેન હાથમાં રે 100 રૂપિયાનો ખર્ચો કરાવ્યો અને પંખો અપાઈ દીધો. તો મોજમાં આવી ગઈ. બડા હરામી હો બેટા. લાઈક કરો એમ કે, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરી લ્યો. ખોલો નહીં ફોલો.